आज से गुजरात बोर्ड के इम्तिहान शुरू हुए हैं। तब बोर्ड के इम्तिहानों के दौरान छात्रों और अभिभावकों के लिए सुविधाएं खड़ी करवाने की मांग के साथ यूथ कांग्रेस की ओर से पालिका की बड़ी कचहरी पर आवेदन पत्र दिया गया है। दरअसल गर्मियों का मौसम शुरू हो चुका है, चिलचिलाती हुई गर्मी पड़ रही है। ऐसे में आज से गुजरात बोर्ड के 10वीं और 12वीं के इम्तिहान भी शुरू हुए हैं। हालांकि जितने भी परीक्षा सेंटर्स हैं उनके बाहर इस बार छात्रों और अभिभावकों के लिए तंबू खड़े नहीं करवाए गए हैं। साथ ही वहां पर बाहर पानी की सुविधा भी मौजूद नहीं है। ऐसे में जो छात्र आते हैं और अभिभावक जो छात्रों के साथ आते हैं उनके स्वास्थ्य की चिंता जताते हुए वडोदरा यूथ कांग्रेस के प्रमुख पवन गुप्ता और कार्यकरों की ओर से इस मामले के मद्देनजर आवेदन पत्र देते हुए जल्द से जल्द परीक्षा केंद्रों पर ये सुविधाएं उपलब्ध करवाने की मांग साझा की गई है। વડોદરા શહેરમાં અને સમગ્ર ગુજરાતમાં આજથી 10મા અને 12માના ગુજરાત બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ છે। દર વર્ષે કોર્પોરેશન દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રોના ઉપર તંબુની ખુરશીની અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે, જેના કારણે થોડીક વહેલા આવતા વિદ્યાર્થીઓ ત્યાં બેસી શકે, વિદ્યાર્થીઓ જોડે આવતા વાલીઓ ત્યાં જ્યારે એમના વિદ્યાર્થીઓ એક્ઝામ આપતા હોય ત્યારે 3 કલાક દરમિયાન ત્યાં શાંતિથી બેસી શકે, પાણી પી શકે અને એમના વિદ્યાર્થીઓની એમના બાળકોની ભવિષ્યની ચિંતા કરી શકે। ત્યારે આ વર્ષે આજે જ્યારે આ એક્ઝામની શરૂઆત થઈ ત્યારે કોર્પોરેશન દ્વારા કોઈપણ પરીક્ષા કેન્દ્રો પર કોઈપણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી, જેના કારણે વાલીઓને અને પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આજે અમારા દ્વારા કમિશનને રજૂઆત કરવામાં આવી છે કે આવતીકાલે બને તો આજે રાતે જ તમામ પરીક્ષા કેન્દ્રો પર તંબુ, ખુરશીઓ અને પાણીની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવે, તાકી વિદ્યાર્થીઓ અને વાલીઓને પરીક્ષા આપવા આવે ત્યારે કોઈપણ પ્રકારની મુસીબતનો સામનો ન કરવો પડે। આજે એક મોરચો આવી અને વાલીઓને બાળકો માટેની ગરમીથી બચવા માટે જે વર્ષોથી એક પ્રણાલિકા કોર્પોરેશનની રહી છે તે બાબતને એમને આજે અવગત કર્યા છે। આ બાબતે પીઆરઓ બ્રાન્ચ જોડે ચર્ચા કરી કમિશનર સાહેબની સૂચના મેળવી અને આગળની કાર્યવાહી આવતીકાલથી થાય તે પ્રકારની व्यवस्था गोठवामां आवशे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।